टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘરના ઘરનું સ્વપ્ન ગરીબો માટે બન્યું દુઃસ્વપ્ન। જ્યાં વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું મકાન મળ્યા બાદ પણ લાભાર્થીઓ હેરાન છે। વડોદરા મહાનગરપાલિકાએ હરણી વિસ્તારમાં 4 વર્ષ અગાઉ શહેરી ગરીબો માટે ₹28.79 કરોડના ખર્ચે 400 આવાસ બનાવવામાં આવ્યા હતા અને આ પ્રોજેક્ટનું કામ આરજેપી ઇન્ફ્રા નામની કંપનીને સોંપવામાં આવ્યું હતું। 2021માં આ આવાસો લાભાર્થીઓને સોંપી પણ દેવાયા અને થોડા જ વર્ષોમાં આ આવાસના હાલ બેહાલ છે। બહારથી ભવ્ય દેખાતા આ બિલ્ડિંગના મકાનો અંદરથી તદ્દન તકલાદી છે। મકાનો તો સોંપાઈ ગયા છે પણ અત્યારે એની લાઈફ વધારે ચાલે એવી લાગતી નથી। હવે લોકોએ પોતાના ગરીબોએ હપ્તેથી ઘર લીધા છે, હપ્તા નહીં પતે પણ ઘર પતી જશે। ઘણા ઘરોની હાલત એવી થઈ ગઈ છે। બિલકુલ આજે સેન્ડવિચ સ્ટાઇલનું જે પ્લેટફોર્મ બનાવવાનું હતું એની જગ્યા પર કોટા નાખી દીધા છે। હા, કોટા સ્ટોન છે ઘરમાં, પ્લસ ટેરેસનું બધા પોપડા નીકળી ગયા છે, લીકેજીસ થઈ ગયા છે। ઘણા બધા લોકોને અલગ અલગ તકલીફ છે। ઘણાના વાયરિંગમાં પણ જોઈએ એવી વાયરિંગ નથી। રહીશોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરે પ્રોજેક્ટની શરતોનું પાલન કર્યા વિના હલકી ગુણવત્તાનું બાંધકામ કરી દીધું। રસોડામાં ગ્રેનાઇટ ટાઇલ્સને બદલે કોટા સ્ટોનનો ઉપયોગ કર્યો છે। દિવાલો પર હલકી ગુણવત્તાનો કલર કરાયો છે। ઘરના દરવાજા અને આગાશી સહિતના ભાગોમાં પણ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનો આરોપ છે। સ્થાનિકોનો દાવો છે કે હલકી ગુણવત્તાના બાંધકામને કારણે દરેક મકાનમાં ચોમાસામાં પાણી પડી રહ્યું છે। બાથરૂમમાં પણ પાણીના લીકેજની સમસ્યા ઊભી થઈ છે। ચોમાસામાં મોટા ભાગના રૂમમાં પાણી ટપકી રહ્યા છે અને તેનાથી રહીશો પરેશાન છે। મકાનોના વાયરિંગ પણ એટલા ફોલ્ટવાળા છે કે એક ઘરમાં સ્વિચ પાડતા બાજુના ઘરમાં લાઇટ ચાલુ થાય છે। E204માં રહું છું અને 3 વર્ષથી લગભગ મને અહીંયા પાણીનો પ્રોબ્લેમ થાય છે। મારા બેડરૂમમાં આખી છત જતી રહી છે અને સ્લેબ બહાર આવી ગયો છે અને બાથરૂમમાં પણ એ સિચ્યુએશન છે। તો મારે હોલમાં સૂવું પડે છે। હોલમાં જ બધું મારે અનાજ પણ બધું હું હોલમાં લઈને આવી છું કેમ કે અંદર પાણીના લીધે બધું ખરાબ થઈ જાય। ત્યારથી તમને મળ્યા છે આવાસ? હા, ત્યારથી મારે 2021થી મને આ પ્રોબ્લેમ છે। હું એ કોર્પોરેશનમાં અરજી પણ આપી છે। સમસ્યાનો ઉકેલ લાવવા આવાસ યોજનાના લાભાર્થીઓ માંગ કરી રહ્યા છે। રહીશોનો એ દાવો છે કે 28.79 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં આ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ 4 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે। જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા રહીશો માંગ કરી રહ્યા છે। અમે રહેવા 4 મહિનાથી અહીંયા આવ્યા તો રસોડામાં તકલીફ હતી। જે રસોડું બનાવ્યું છે એમાં બધેથી નીચે સાંધામાં પાણી પડતું હતું। પછી અમે અમારા ખર્ચે રસોડું બનાવડાવ્યું કિચનમાં। પહેલાં ઊભા પટ્ટાનું કોટાનું હતું। કોટા સ્ટોન નાખ્યા? કોટા સ્ટોન હતા। ગ્રેનાઇટ નહોતા? ના, ગ્રેનાઇટ નહીં, નોર્મલ કોટા સ્ટોન। આ આવાસ યોજના પાછળ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનો જે મેળાપણો ચાલે છે તેના કારણે આ હરણી વિસ્તારમાં જે આવાસ યોજના બની છે એમાં જોવા જઈએ તો જ્યાં રસોડામાં જે પથ્થરો નાખવાના જે પથ્થરો નથી નાખ્યા, વાયરિંગમાં એમના પ્રોબ્લેમ છે, કલરમાં પ્રોબ્લેમ છે, સાથે લિફ્ટના પણ એટલા લોચા છે અને અહીંના રહીશો એટલા હેરાન થઈ ગયા છે ફરિયાદો કરી કરીને, પરંતુ આ વડોદરા મહાનગરપાલિકા કોઈ જાતના પગલાં લેવા તૈયાર નથી। બીજી તરફ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે ખાતરી આપી છે કે ડીપીઆર અને પ્રોજેક્ટની શરતો અનુસાર જો કામગીરી નહીં કરવામાં આવી હોય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી તો થશે જ। આ બનાવમાં ટેન્ડરની ટર્મ્સ કન્ડિશન ડીપીઆરમાં કઈ કઈ આઇટમો ઇન્ક્લુડ કરી છે અને એક વખત ઇજારો મંજૂર કર્યા પછી એની એક્ઝિક્યુશન કરવાની જવાબદારી એડમિનિસ્ટ્રેટિવ વિભાગ અને અધિકારીઓની હોય છે। જો આમાં ટેન્ડરની કન્ડિશન અને ડીપીઆર મુજબ કામગીરી ન થઈ હોય તો તાત્કાલિક અસરથી અધિકારીઓને સૂચિત કરી અને જે તે કોન્ટ્રાક્ટર પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે। ફાયર કૌભાંડ બાદ ફરી એક વખત વધુ એક વિવાદ સામે આવ્યો છે। હરણી વિસ્તારમાં બનાવેલા જે આવાસ યોજનાના મકાનો છે તેની અંદર 4 કરોડ જેટલી રકમનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે।
400 જેટલા આવાસ યોજનાના મકાનો ફાળવી દેવામાં આવ્યા, પરંતુ જે પ્રકારના નિયમો અને જે પ્રકારનું આયોજન હતું, જે રીતના ટેન્ડર આપવામાં આવ્યું હતું, ટેન્ડરની પ્રોસિજરથી તદ્દન અલગ રીતે કામગીરી કરવામાં આવી છે. જે પ્લેટફોર્મ છે તેના પર ગ્રેનાઇટ લગાવવાની જગ્યા પર કોટા સ્ટોન લગાવી દીધો છે, તો અનેક જગ્યાએ પ્લાસ્ટિક પેઇન્ટ નહીં કરીને અનેક કૌભાંડ કર્યું હોવાની વિગતો સામે આવી છે. જે તે વખતે આજે કામગીરી કરવામાં આવી, જે અધિકારીઓ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી માટેની માગણી ઉઠી રહી છે. બીજી તરફ 4 કરોડ જેટલી માતબર રકમનું કૌભાંડ સામે આવ્યું છે, ત્યારે આ સમગ્ર બાબતને લઈને જે રીતે ફાયર વિભાગના અધિકારીઓ પર તવાઈ બોલાઈ, તે જ પ્રકારે આ અધિકારીઓ પર પણ તવાઈ બોલાવવામાં આવે તે પ્રકારની માગણીઓ પણ ઉઠી રહી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.